મહાકાળી માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે। સાબરકાંઠા જિલ્લાના સાબલીમાં મહાકાળી માતાજીના મંદિરે આસ્થાનો એક પથ્થર છે, જે પથ્થર પર બીજા પથ્થરથી પ્રહાર કરીએ તો ઘંટરાવ જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે। દુખિયાના દુઃખ દૂર કરતા સાબલીમાં બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને માતાજી દરેક ભાવિકો પર આશીર્વાદ વરસાવે છે। આજે દેવદર્શનમાં દર્શન કરીશું મિની પાવાગઢ તરીકે પ્રસિદ્ધ સાબલી ધામના। મહાકાળી એટલું કે રહેજો સદા સાથ, ઓ માગુ મહાકાળી એટલું કે રહેજો સદા સાથ, માગુ મહાકાળી એટલું કે રહેજો સદા સાથ, ના છોડવા પડે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખેડૂત રસિયા રોડ પર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હિંમતનગરથી 28 કિલોમીટર દૂર ઈડર તાલુકામાં પ્રતાપગઢ સાબલી ગામે મહાકાળી માતાજી ડુંગર પર બિરાજમાન છે। કાળી માં તું અમારા જીવનનો આધાર, ઓ માગુ મહાકાળી એટલું કે રહેજો સદા સાથ, માગુ મહાકાળી એટલું કે રહેજો સદા સાથ। પાવાગઢનો 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે। કહેવાય છે કે જ્યારે પાવાગઢમાં પતાઈ રાજાએ માતાજીને કુદ્રષ્ટિથી જોતા માતાજી ત્યાંથી નીકળી ગયા, ત્યારે પ્રતાપગઢ સાબલીમાં ડુંગર પર વિસામો કર્યો હોવાની દંતકથા પ્રચલિત છે। ઓ જે ઝૂકે છે માથું તારા મંદિરે, ના ઝૂકે એ કદી કોઈ ના રે આગળીએ, ઓ મારી મહાકાળી જે ઝૂકે છે માથું તારા મંદિરે, ના ઝૂકે એ કદી કોઈ ના રે આગળીએ। માતાજીના વિસામા વખતની 2 નિશાનીઓ છે। એક પથ્થરમાંથી 2 ભાગ કરવામાં આવ્યા છે, જેમાં એક પથ્થરમાં ઘંટારવ ઝાલરનો અવાજ આવે છે અને બીજી નિશાની ગુફાની અંદર માતાજીની મૂર્તિ પાછળ માતાજીની ચક્ષુવાળો પથ્થર છે। રાઈટ રાખજે, ઓ માગુ મહાકાળી એટલું કે રહેજો સદા સાથ। અહીં આસ્થાથી લોકો રવિવાર મંગળવાર પૂનમ ભરવા માટે આવતા હોય છે। રવિવાર મંગળવાર પૂનમ એટલા માટે કે કોઈને શારીરિક આર્થિક માનસિક તકલીફ હોય તો એના નિરાકરણ માટે 5 રવિવાર 11 રવિવાર 11 પૂનમ 5 મંગળવાર આ રીતે આસ્થાથી લોકો માતાજીના વાળન તિથિ ભરતા હોય છે। અહીં પ્રત્યેક દર્શનાર્થી આવે તો એમને અમે એવી આપના મીડિયા મારફતે એવું કહેવા માંગીએ છીએ કે એટલી સુવિધા આપી છે કે પાણી પોતાના પરિવાર સાથે આવતો વ્યવસ્થિત સુવ્યવસ્થિત જગ્યાએ બેસી શકે એમના માટે અમે ધર્મશાળાઓ અને સુખડીઘરનું બધું નિર્માણ કર્યું છે। અને હજુ પણ અમે આના 151 કુંડી યજ્ઞ ગયા મહિનામાં ડિસેમ્બર મહિનામાં થઈ ગયો, એના પછી બીજું પણ મોટી 2 ધર્મશાળાઓ અને વિકાસનો બીજો પણ કામો કરી રહ્યા છે। આદિશિવનું એક સ્થાન બનાવી રહ્યા છીએ, જે લગભગ 3-1 વર્ષમાં પરિપૂર્ણ થઈ જશે, પછી ફરીથી પાછો એક મોટો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાખવા માંગીએ છીએ। માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને પૂનમ ભરવાથી લોકોને માનતાઓ પૂરી થવાની માન્યતા છે। મહાકાળી માના મંદિરની ટોચ પર ચમત્કારિક પથ્થરની શિલાને બીજા પથ્થરથી ખખડાવીએ ત્યારે તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો રણકાર થાય છે। ભાવિકો મંદિરે દર્શન કર્યા બાદ શિલા પર બીજા પથ્થરથી ટકરાવ કરી ચમત્કારિક રણકાર સાંભળી ધન્ય થાય છે। બીજી એક દંતકથા એવી છે કે ઈડરના રાજાના દીકરા પ્રતાપસિંહના નામથી પ્રતાપગઢ વસેલું છે અને એ વખતે માતાજી પ્રગટ થયેલા છે। કહેવાય છે કે માતાજી પાસે પ્રમાણ માંગતા માતાજીએ પથ્થરમાંથી ઘંટ ઝાલરનો અવાજ સંભળાવ્યો હતો। અને આ મંદિર
હજારો વર્ષ પુરાનું ફતેહ રાજાનું પતન કરીને માં ભગવતી પાવાગઢથી નીકળીને સાબલી પ્રતાપગઢમાં આવ્યા અને સામે તમે ડુંગર જોઈ રહ્યા ત્યાં એમની બેન બીજી કહેવાય છે. સેમ ટુ સેમ પાવાગઢનું વર્ચસ્વ અહીંયા માં ભગવતી કરે છે. અને રવિવાર, મંગળવાર અને પૂનમે લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને માં પોતાના મનની મનોરથ પૂર્ણ કરે છે શ્રદ્ધાળુઓના. મંદિરે આવતા દર્શનાર્થીઓના માતાજીના દર્શન માત્ર કરવાથી દુઃખ દૂર થાય છે. પૂનમ, મંગળવાર અને રવિવાર ભરવાથી ભાવિકોની અનેક મનોકામના પૂર્ણ થાય છે. માતાજીએ ઘણા નિસંતાનોના ઘરે પારણા બાંધ્યા છે. ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે માતાજીનો છતર ચઢાવે છે. જેમના ઘરે પારણું બંધાય તેવા દંપતી પેંડા, ગોળ, ફ્રૂટ અને સાકરમાં પોતાના સંતાનને તોલી પોતાની માનતા પૂર્ણ કરે છે. બહુ સાંભળ્યું હતું કે માતાજી બાળકોની કોઈ પણ બાધા રાખો તો માતા પરિપૂર્ણ કરે છે અને આસ્થા શ્રદ્ધા સાથે અમે દર્શન કરવા આવ્યા હતા. માતાજી ડુંગર પર બિરાજમાન છે અને પગથિયાથી ઉપર આવીને નીચે આવેલી ગુફામાં મહાકાલી માં બિરાજમાન છે. માતાજીની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિ સ્થાપિત છે. ગુજરાત અને ગુજરાત બહારથી હજારોની સંખ્યામાં ભક્તો માતાજીની માનતાઓ પૂર્ણ કરવા મંદિરે આવે છે. અરવલ્લીની ગિરિમાળાઓની ઉપરથી ગુહાઈ ડેમનો સુંદર રમણીય નજારો દ્રશ્યમાન થાય છે. ડુંગર પર અરવલ્લીની ગિરિમાળાના શિખરે બિરાજમાન મહાકાલીમાં અને તેની નીચે ગુફામાં માતાજીનું તેજોમય સ્વરૂપ શ્રદ્ધાળુઓને દર્શન આપે છે. અહીંયા મહાકાળીની એટલી શ્રદ્ધા છે કે દર રવિવારનું પૂનમનું હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. હું પણ એક અહીંયા માતાજીની મારી મનોકામના મેં રાખેલી એ મારે 5 રવિવાર ભરવાની પૂરી થઈ ગઈ હોવાથી હું અહીંયા 5 રવિવાર ભરીને અત્યારે કાયમી અહીંયા દર્શન કરવા દર રવિવારે અહીંયા હાજર થાઉં છું. અને અહીંયા માતાજીને અહીંયા જે માનતા રાખી અમે એક સુખડી અને એક શ્રીફળની ફક્ત એને થાળ ધરાવવાનો હોય છે અને અહીંયા મનોકામના બધી પૂર્ણ થઈ જાય છે. ભાવિકો માતાજીના મંદિરે પશુ માટે પણ બાધા રાખતા હોય છે. પશુઓ બીમાર પડે ત્યારે માતાજીની બાધા રાખવાથી પશુઓ સાજા થાય છે. ભાવિકો પોતાનું દુઃખ દર્દ અને અન્ય સમસ્યાના હલ માટે માતાજીની આરાધના અને દર્શન કરી પોતાના સમાધાન મેળવી ધન્ય થાય છે. સાબલી ગામના ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શિલાઓ આવેલી છે. ગાંધીનગરથી મારા ઘરવાળાનું પોસ્ટિંગ થઈ છે હિંમતનગર. ત્યાંથી અમને સાંભળવા મળ્યું હતું કે અહીંયા સાબલી મંદિર છે મહાકાળી માનું અને ત્યાં ચમત્કારી બી પથ્થર છે અને માતા પ્રત્યે બહુ ખૂબ શ્રદ્ધા છે. મારી ખૂબ શ્રદ્ધા છે માતાજી પ્રત્યે અને આવી ભાઈ ભક્તોની બધાની મનોકામના પૂર્ણ કરે. જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થતી તો માતાજીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ પણ અહીંયા થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો વિકાસ કરાયો અને ધીરે ધીરે મંદિરનો વિકાસ પણ થઈ રહ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે આવે છે. રવિવાર, મંગળવાર અને પૂનમે ભાવિકો માતાજીના ધામ સાવલીમાં દર્શન કરવાનું ચૂકતા નથી.
માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ખેડૂતો પણ પોતાની ખેતીના દરેક કામ કરતા પહેલા માતાજીના ચરણે આવી આશીર્વાદ મેળવે છે અને માતાજી દરેક ભાવિકો પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે છે. અમે માતાજીનો કોઈ બી ખેતરની અમે બાધા રાખીએ છીએ. ખેતરમાં કોઈ પાકનો કોઈ પ્રોબ્લેમ હોય, આ સાથે આટલું પાક તો અમે માતાજીની બાધા રાખ્યા છે. અને આ બાધા કરવા માટે રવિવાર યા પૂનમના દિવસ અમે આવતા હોઈએ છીએ બાધા. અને માતાજી બાધા પૂર્ણ કરે, સફળ કરે છે અમારી. ક્યાંથી આવો છો? હું અત્યારે પૃથ્વીપુરાથી આવું છું. કે માતાજીમાં શ્રદ્ધા વિશ્વાસ એટલે દર રવિવારે અને દર પૂનમના દિવસ અમારી હાજરી હોય છે. અને માતાજીના દર્શન કરવા અમે અટૂટ આવીએ જ છીએ અહીંયા. અને માતાજી કોઈ બી બાધા આવી, આપણે કોઈ બી બાધા એવું નથી માનતા, દરેક તમે માનતા હો રાખો એ બધે સફળ કરે જ છે માતાજી. છેલ્લા 4 વર્ષમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા રોડ અને લાઇટની વ્યવસ્થા કરી ડુંગર પર ચડવા માટે રેલિંગ પણ બનાવવામાં આવી છે. દૂરથી આવતા શ્રદ્ધાળુઓના રાત્રિ રોકાણ માટે ધર્મશાળા બનાવવાનું કામ પણ ચાલુ છે. માતાજીને સુખડીનો પ્રસાદ વિશેષ પ્રિય છે, એટલે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીને સુખડીની પ્રસાદી ધરાવે છે. કાળી ચૌદશે માતાજીના દર્શનનું ખૂબ મહાત્મ્ય છે. મંદિરે થતા હોમ હવનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ભાવિકો પૂનમના દિવસે મહાપ્રસાદના ભોજનનો ખાસ લાભો લે છે. અહીંયા 151 કુડી યજ્ઞ પણ પૂર્ણ થયો, પણ એમાં 151 કુડી યજ્ઞમાં આટલી ઓચ આવી નથી. ને લોકો ધામધૂમથી અહીંયા જમણવાર જમી ને જાય. સવારનો 10 વાગ્યાથી જમણવાર ચાલુ કરે, 4 વાગ્યા સુધી જમણવાર ચાલુ. મિની પાવાગઢ મહાકાલી માના દર્શન કરી ભાવિકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સંતાન પ્રાપ્તિ માટે ભક્તોની આસ્થામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ મહાકાલીમાં પોતાના પરચાઓ મંદિરની બાજુમાં આવેલી વિરાટ પથ્થરની શિલાઓમાંથી પણ આપી રહ્યા છે. સાબલી ધામમાં દિન પ્રતિદિન ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે અને માતાજીનો મહિમા પણ અપરંપાર છે.